ભગવાનનો હાથ હોય ને એનો ડાલ નમી જાય એટલે પૈસો વાળો કરી નાખે. બોલો, એક આ બાજી બેઠી, એક આ બેઠી, આ ઊભી, આ બેઠી. માતા આવી છે હવે તળિયું બધું થઈ ગયું અને મોજ શોખ કરે એવું થઈ ગયું છે. વરહાળો આવ્યો છે એક બાજુ અને ઉઘરાણિયા તો કોઈ દાડો મારા પાસે શું લઈને જવાના. હે ભગવાન, કેવો કોન્ક્રીટ બનાવ્યો છે. પેલા શેખલા વાળા ને સુવંદીની આ ગમીણ બનાવી, આ કોન્ક્રીટ બનાવ્યો. હવે કોઈ રૂપિયો આલ્યો નહીં અને શેખલા વાળા સુવંદી શું લઈને જવાના છે અને આપણને કોઈ કહેવા વાળું નહીં. અને એદરમણાથી આયા ચીનુરી અહીંયા ટપ ગોઠવા કીધું આલ છે ભાઈ કાલે. શું કાલે આલા? 1 રૂપિયો ના ભાડે. અને આપણે હે મોજ શોખ કરો, બેહો કરો. અને હજી તો એવી મજા લાગી છે કે ભાઈ વરસાદ તો વર્ષો પણ અમારે રૂપિયા વર્ષા હોત તો મેળ આવત. એટલે વસરમજી નું ઘર મહેમાન કેટલા છે? વસરમજી તો ક્ષેત્રમાં ફરી રાતે દ્વારકા જવાની તૈયારી કરતા હતા. એમ? એટલે દ્વારકા પણ મારે ભેંસ પોતે લાવી છે દલાલ. પોતે દલાલ છે. ક્ષેત્રમાં જ્યાં ક્ષેત્રમાં. એમ તો ફોન કરવા જો મને. તો વસરમજી કેટલા ગયા? આવો ભાઈ પેલી ભેહાલી મારે રાવું છેડા. અમે આગેવાન મારવી છે આમ તે દાડે. ઓહો વસરમજી તો આ રહ્યા છે. કેટલા ગયા ક્ષેત્રમાં ગયો તો. એમ? ક્ષેત્રમાં ગયો તો. હું તો ફોન કરું રો. હું ગયા થોડા સોટા થશે ખાતર પોંખવા જોવા ગયો તો. ખાતર પોંખું છે એમ? ના હારું લ્યો. તો આપણે પેલો વાયદો પૂરો છો છે? નથી આલ્યા પૈસા હજી? ક્યાં આલ્યા છે તાર? અરે મારો કેવો પડે તારે. પણ તમે તમારો મોણસ જોઈને ધંધો કરવા હારો થાય આલી દે પૈસા. એમ? હોય પણ તમે તમારે લઈને તમે આલી. તમે ભાઈ કે હતા એટલે તમારે લઈને આપણે બે હડાવી ગયો. એમ ને? વાહ વાયા ને વાદળાયું મન ગોકુળમાં ટોક્યા મોરે મળવા આવો સુંદર વર્ષા મળ્યા. એ બજરંગજી પૈસા તો આવવાની જો હવે તો તમારા તમે વસમાં છો ભાઈ. અમારા તો તમે છો. તમને હાજી છે પૈસા ભેંસ લઈ આવ્યા છે. 2 દાડાનો વધારે કર્યો છે અને હરી તો રમવાનું કઈ ઊંચું છે એનું કામ. શું આયા તા આ જગ્યા આવ્યો. તમે બોલો કે અચ્છા તમે શું પૈસા તમે 1 દાડાનો વધારે તમે ભેંસ લઈ ગયા અને મારવા લોહી પીધો એટલે પૈસા કેમ નહીં પકાડ્યા? 1 દાડાનો વધારે કર્યો તો તા શું કર્યું તમને નહીં ખબર હોય? આનું કોઈ ખબર નહીં. એટલે વધાર તો ઘણો કર્યો તો. તમે 10 દાડા નો વધાર તમને કીધું કે નતું? તમે કીધું તો 10 દાડા થઈ ગયા તો અમારે પૈસા જોવે કે પૈસા તો હોય હે? જો અમે જેટલી ભીડી અમારા ગળે ટોપો તો તાર અમે છે વેચી છે. એટલે જુઓ વશરમજી તમે વળે આ અડધણી આવવાનું પાય પૈસા અલવરાવો આ મહેમાન પાય થા. અને મારે જુઓ મારે કેટલી ભીડી વિચારની છે તો ભીડ વધાર તો બેસે ને શું બેસે? હા એટલે આ જુઓ હા મારે પૈસા આટલી ના લે તો ભીડી જેવું છે. વહેણા પોકાડવા છે. હાથસાલ કેવા મોઘા વહેણ લુગડા લેવા છે. આપણે હવે બહેરામ તો બંધો નહીં કર્યો. બંધો તો કર્યો છે પણ હવે મારું પૂરું આ દુનિયાનો રિવાજ જે થતું હોય તો કરવું પડશે. બીજું થોડું કહી દેવું પડે પણ બીજું તો બંધો છે. હે? હા ના બીજું નહીં લઈ જાવ. આપણે બંધા પર પડે લેડવાનું છે. અને એ ઢોલિયા બોલો તમે કોઈ પૈસા નથી તો આ બધું આ ગમેણ્યું ને આ બધું તળિયું હોય ક્યાંથી લાવી ગયું? ઓભળો તમને હું એની કહાની કહું. શું કહો? આમાં એવું છે હા 1 2 3 ભેંસો લાવી હોય 10 દાડાના વાયદે. હોય કોઈ રૂપિયો આલ્યો નહીં હા અને આલવાનો પણ નથી. એ એટલે નથી આવવાનું તો તમે શું બોલો છો? એમ નહીં આલવાનો હા પણ એટલે હાલ નથી આલવાનો. તો ચાલ. વિક્રમજી હા તા હું એની હાજરી તો તું આ ગમે કેવી બનાવી છે. તું આ કેવું ભરી છે નાળા પાળા અને આ તળિયા બળિયા કેવું બનાવી બેઠા છે. પૈસા નહીં હોય તો એમને શું સારું ના થાય ને એમને. પણ આ હારું બનાવ્યું તાર તો તમને બિહાર્યા કેમ માથે? એટલે પણ ભાઈ એ વિક્રમજી અમારે તો તમે રહી જો મેં ને તમે છો. હું તમારા પાસે લેવાનો છું. તમ તાર
જો તમે ચિંતા ના કરો, હા પૈસા મળી જાય. મેં ફાઇલ બનાવી નાખી છે શેની પાક ધિરણની. હા કોઈ પાક ધિરણ તો આજનું કાલ કરે, હોય પણ નરેન્દ્રભાઈ સાહેબ દિલ્હી ઓહો અહીંયા બીજું કોઈ કાગળ જોતું નહીં. અહીંયા ખાલી એક દરની સહી કરી આલો. હમણે સહીઓ કરી છે હા એટલે બધાયનો નિહાળી અને નિયન બધાને પાક ધિરણ મળી ગયું. હવે મારે બાકી રહ્યો તો મેં સહી કરી છે એવા જે પૈસા અહીંયાથી આવે એવા તમને ફટાફટ પૈસા હું ગણી ગણી નાખો. હાલની તારીખમાં મારી પોઝિશન ખરાબ છે. ચમ ખરાબ થતું આ તળિયું બાજી પડ્યું. તમારો પાકો વિશ્વાસ છે નરેન્દ્રભાઈ આલ છે તમને પાકો આ વોટ આપણે આલેલા છે જે લાયા એ પાકો ઘણા સુધી વિશ્વાસ છે ઘણા ઉધી. તો જુઓ અમારે મેન ધણી નવી પકડ છે દલાલ તમે તાર મેન ધણીને પકડો. હું તમે હાથો વધારે કરતો હો ને કે હવે મારી ભેદ ઉજામ થઈ પાછો ના ના ભે તમે હાલતા જ નહીં. હું નહીં કહેતો કે તમે હાલ દો, પણ એ પાક ધીરણ આવે એવા આપણે દૂધી ધોઈને પૈસા હાલવા. અમારે કેટલા દિવસ થશે કોયડો આ પાક ધીરણ નરેન્દ્રભાઈ સાહેબ આબાના છે હા એ જેવા આવે અને હું જેવી ફાઇલ પકડાવું એવા પૈસા. જો આ પૈસા જા ઈ કમ્પ્લેટ જો ન આવે તો હું ભે પાછી દોરી જાય રેડી હે ભે તો કેટલા દાડા સુધી કેટલા દાડા તમારે તમે બોલો ભણતા કેવડા આપણે તમારે બે જણાને જે ચર્ચા કરો એ કરો. બે હોયથી શિલેથી એકદમ ને આયા પછી કોઈ છોડી કહેતું નહીં અને છોડવાનું છે નહીં. પણ તો પણ પૈસા હાલ દો મારે ભેદ નથી જોતી પૈસાની મેં ના પાડ્યો હોય તમે કી કહો? તો પણ તમે હાથો વધારે કરો હવે ખાસો વધારે નરેન્દ્રભાઈ મોદી બધું લઈને આવવાના છે અને ફોન કરી દો કે રમેશભાઈ તમારા પૈસા આવે નહીં. તો તમે તો તાકાત ધાવી પડશે ને દાડા હો કેટલા દાડા બોલો અરે યાર વોટ આવેલો છે પૈસા તો આપવાના જ. વધારે સુધી આવશે આવશે અને દરે પૈસા નહીં આવે હા. તો હું બલુરીનો પણ લઈ લઈશ. 10 દાડા સુધી તો પૈસા નહીં આવે તો તમારે ગમે એ રીત કરો તમે ઈ મારે જોવાનું નથી પણ આપણા પૈસા જોવે એટલે પણ મેં તો તમને લાઈ છે મારા ચા લોમ પૈસા થઈ મને આલ્યા છે દલાલના દલાલના પૈસા તો વધે થતા હોય તમે દલાલનું તો જે થતું હોય તમે લેવાના તો પણ લેવાના તો- પણ ઓમાં એમ વાત નથી દલાલી તો તમે છોડવાના નહીં હા. પણ ભે તમારું મેન મોણો તમે દલાલ છો તાર તો અમે ભે આલી દો સારું તો તમે આપણે તો એ મજા ડેંગે ડેંગે 10 દાડામાં પૈસા પૂછી આપણા બધું ઉધી લઈ જઈએ સાહેબ યાર તમે તો ટેન્શન લો પણ તમારું શું માર્યા ગયા હવે હારું હારું તો 10 દાડા સુધી આવતું તમે ટેન્શન ના લેવાનું તમારે ભેણ આવ્યો તો આલ દો આપણે ત્યાં મારે નથી આલી જતું હવે જો કોક ચા હશે તો હવે તો તમે ઓમ ન કરો તો પહેલા નહીં અલાવ છે યાર, મારે ને નરેન્દ્ર મોદી સાહેબ ને એટલો બધો રચા પચા બે જણા આવે ને ભાઈબંધ ટાઈપ છે. પૈસા આલા. મારે એક સહીમાં પૈસા આવી હારું જો બરોબર. જુઓ હે દો ભે જો તમે 10 દાડા લઈ જાય પાછી તો આ પૈસા ધણી ને આલે તો કોઈ માયકા લાલ આશીલમ પેદા નહીં જોઈ કે આપણી ભેંસ હોય